આજની તારીખે કપાસ બજારમાં ખૂબ સારી એવી રિકવરી મજબૂતીની સાથે ટકી ગઈ હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। ટૂંકમાં 1600ની ઉપરની સપાટીએ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અતિ સારા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ 13/1/2026ના રોજ જોવા મળેલા છે અને વધુમાં વધુ 1680 સુધી અમરેલી પાટણ જેવા વિસ્તારોમાં 1680 સુધી 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળ્યા છે। લગભગ આથી ઊંચા ક્યાંય નથી બોલાણા। જો બોલાણા હોય અને તમારી પાસે માહિતી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। ખેડૂત મિત્રો, વૈશ્વિક લેવલેથી કપાસ બજારમાં એક પ્રકારની રિકવરી તેજી તરફી આગળ વધવા માટે પ્રેરાઈ હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક હલચલ થાય તો જ મોટાભાગના કપાસ પકવતા દેશોમાં કપાસના ભાવમાં રિકવરી કે થોડી ઘણી તેજી છે તે જોવા મળે। આંતરરાષ્ટ્રીય બજારમાં ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે કપાસનો વેપાર છે તે અમેરિકન ડોલરમાં થાય છે। જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે અન્ય જે દેશો છે તેના માટે અમેરિકન કપાસ ખરીદવો સસ્તો પડે છે જ્યારે નબળો પડે ત્યારે। અત્યારે અમેરિકન ડોલર છે તે ઘણો બધો મજબૂત છે। આજની તારીખે લગભગ 90.25 ભારતીય રૂપિયા પ્રમાણે $1 છે તે અત્યારે ચાલી રહ્યો છે। આ પરિસ્થિતિમાં મોટાભાગના દેશો છે તે ભારતમાંથી રૂની આયાત કરવાનું વિચારે, કારણ કે અમેરિકન ડોલર છે તે મજબૂત છે એટલે ત્યાંથી નિકાસ છે તે ઘટે, આવું મારું માનવું છે। હકીકતમાં તમે જાણતા હો તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। બાકી આપણે ત્યાં પરિસ્થિતિ કેવી છે ખેડૂત મિત્રો? ગોવિંદભાઈ પરમારની કોમેન્ટ છે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર પંથકમાં। ગોવિંદભાઈ જણાવે છે કે અમારા ગામમાં 90% કપાસ છે તે વેચાણ થઈ ગયો છે। આવી જ પોઝિશન ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં માવઠું એટલી હદે પડ્યું કે કપાસની ગુણવત્તા છે તે ઘણી હદે ડાઉન થઈ ગઈ। આવો કપાસ ખેડૂત મિત્રોને સાચવવો હોય તો પણ જે માવઠામાં બગાડ થયેલો કપાસ હતો તે સાચવી શકાય તેવી પરિસ્થિતિમાં નહોતો, કારણ કે કપાસિયા છે તે ઉગી નીકળ્યા હતા। એટલે જેમ ગોવિંદભાઈએ જણાવ્યું તેવી જ પરિસ્થિતિ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહી છે અને પંજાબમાં અતિ ભારે વરસાદને લીધે પણ ઘણા બધા ખેતી પાકોને નુકસાન પહોંચ્યું। આ ઉપરાંત કપાસમાં તેજી આવવાના ઘણા બધા નક્કર કારણો આપણે જોઈએ અને આપણે બપોરે જે વિડીયો મૂકેલો હતો તેમાં માહિતી આપી જ હતી અને આપણે શરૂઆતથી જ કહેતા હતા કે કપાસના વાવેતર વિસ્તારમાં જે કાપ છે તે ચોક્કસ ઉત્પાદનમાં પણ લાવશે અને કંઈક આવું જ અત્યારે બજારને દેખાઈ રહ્યું હોય તેવો માહોલ કપાસ બજારમાં જે વધઘટ ચાલી રહી છે તેને જોતાં આપણને તરત જ ખ્યાલ આવી જાય છે, કારણ કે બજારમાં આવકો છે તે ઘટતી જાય છે। સારી ગુણવત્તાવાળો કપાસ નથી મળતો। અત્યારે કપાસમાંથી નીકળતા રૂ, કપાસિયામાંથી નીકળતું કપાસિયા વોશ, કપાસિયા વોશમાંથી બનતું કપાસિયા તેલ અને કપાસિયામાંથી જે કપાસિયા ખોળ બને છે, જેનું કપાસિયાનું જે પિલાણ થઈ ગયા બાદ તેલ નીકળી ગયા બાદ તેમાંથી જે ખોળ બને છે તે ખેડૂત મિત્રો તેના ભાવ આપણે અત્યારે જાણી જ રહ્યા છીએ કે કપાસિયાના ભાવ ઊંચા ચાલી રહ્યા છે। કપાસિયા વોશમાં પણ ખૂબ સારો એવો સુધારો છે। કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં ખૂબ સારો એવો ઉછાળો છે। આજે થોડો ઘણો કપાસિયા ખોળનો વાયદો પાછળ પડ્યો, ડાઉન થયો, કારણ કે તેનું કારણ છે કે ઘણો બધો વધી ગયો હતો, એટલે કદાચ કરેક્શન આવ્યું હોય તેવું બની શકે છે। હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ કે કપાસિયા મજબૂતીની સાથે ચાલતા હોય, કપાસિયા વોશમાં પણ રિકવરી હોય, કપાસિયા ખોળના હાજર ભાવ ઊંચા હોય, આવા અનેક કારણોને લીધે અને રૂની ગાંસડીના ભાવ પણ ઊંચા ચાલી રહ્યા છે। આવું ક્યારેક જ ભાગ્યે જ બનતું હોય છે કે આ બધી જ વસ્તુઓ છે તે બરાબર ચાલતી હોય। અત્યારે ખૂબ સારી એવી સાયકલ કપાસમાંથી જે બનતી બનાવટો છે તેના ભાવમાં પણ ખૂબ સારી એવી મજબૂતીની સાથે રિકવરી આગળ વધી રહી છે। આપણે આશા રાખીએ કે આ વર્ષે જે ઉત્પાદનમાં લોસ જે ખેડૂત મિત્રોને ગયો છે તેવા ખેડૂત મિત્રોને હજુ પણ ખૂબ સારામાં સારી રિકવરી તેજી તરફી આગળ વધે, તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર છે તે સારા બજાર ભાવ મળે, તો ઉત્પાદનમાં જે ગાબડું પડ્યું છે તેની ભરપાઈ સારા ભાવ મળે તો થઈ શકે તેમ છે। હવે ખેડૂત મિત્રો,
આપણે વાત કરીએ કે ઘણી વખત વાયદાઓમાં કેવું બનતું હોય છે ખેડૂત મિત્રો કે શોર્ટ કવરિંગ છે તે ઊભી થતી હોય છે. બજારમાં ઘણા મોટા વેપારીઓ હોય, રોકાણકારો હોય કે જેઓએ અગાઉ વાયદામાં કપાસ લીધેલો હોય અને સેલ એટલે કે વેચાણની પોઝિશન ઊભી કરી હોય અને વેચાણ કરીને નીકળી ગયા હોય અને પાછળથી બજાર છે તે વધવા લાગી હોય, તો આવા સમયે રોકાણકારોએ જે ખોટ કરી હોય તેઓ પોતાનું નુકસાન છે તે ઘટાડવા માટે ઘણી વખત ફરીથી કપાસની ખરીદી છે તે કરતા હોય છે અને આવી સામૂહિક ખરીદી જે મોટા રોકાણકારો અને વેપારીઓ કરતા હોય છે તેને લીધે ઘણી વખત વાયદા બજારમાં ઝડપી તેજી જોવા મળતી હોય છે અને આની પાછળ ઘણી વખત હાજર બજારમાં પણ ખૂબ સારામાં સારો સુધારો જોવા મળતો હોય છે. ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો જે ચાલી રહ્યો છે, જે તમે સ્ક્રીનશોટમાં જોતા હતા કે માર્ચ 2026નો, મે 2026નો, જુલાઈ 2026નો ઘણા બધા ન્યૂયોર્ક ફ્યુચર્સ ચાલી રહ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે 65 સેન્ટની ઉપરની સપાટીએ અત્યારે ઘણા બધા વાયદા છે તે ન્યૂયોર્ક કોટન વાયદામાં અલગ અલગ મહિનાઓમાં ખૂબ સારી એવી રિકવરી તરફી આગળ વધી રહ્યા છે. 7:49 આસપાસ આ જે ફોટો મેં પાડેલો છે તે તમે સ્ક્રીન ઉપર જોતા હશો કે ખૂબ સારામાં સારી રીતે રિકવરી ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ આવી રહી છે. તો આવા ઘણા બધા કારણો. ખેડૂત મિત્રોને એમ થતું હશે કે 1 સેન્ટ વધી જાય તો શું ફેર પડે. હવે ખેડૂત મિત્રો, આપણું તળાવ હોય 25 ફૂટ ઊંડું, તે 20 ફૂટ ભરાઈ ગયું હોય અને પાછળથી વરસાદ થાય અને 1 ફૂટ વધી જાય તો પણ આપણા વિસ્તારને 1 મહિનો ચાલે તેટલું પાણી થઈ જતું હોય છે. તો આવી રીતે ટીપે ટીપે સરોવર ભરાય તે રીતે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારામાં સારી રિકવરી જેમ જેમ આવતી જાય તેમ તેમ વિશ્વની કપાસ બજાર ઉપર તેની સીધી જ હકારાત્મક અસરો છે તે ઘણી વખત જોવા મળતી હોય છે. ખેડૂત મિત્રો, ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવમાં આજની તારીખે સોદા થઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો. ઘણા બધા ખેડૂત મિત્રોએ જણાવી છે, આપણે નામ લેશું તો વિડીયો લાંબો થઈ જશે. ટૂંકમાં 1450થી 1610 સુધીની ઘણા બધા ખેડૂત મિત્રો વાત કરી રહ્યા છે. કદાચ અમુક વિસ્તારોમાં, માણાવદરના ગામડાઓમાં 1610થી પણ વધુમાં વધુ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે બોલાતા હશે. આપણે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને એક અપીલ કરીએ છીએ કે તમે કોમેન્ટમાં તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે જણાવો, કારણ કે ગામડે બેઠા કોઈ ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરતા હોય તો બજાર પેરેટીએ છેતરાય નહીં અને ખૂબ સારી એવી બજારનો લાભ છે તે આપણા ખેડૂત મિત્રો લઈ શકે. અત્યારે ખેડૂત મિત્રો, ભારતમાં બધી જ ચેનલ છે કપાસની ખૂબ વ્યવસ્થિત રીતે આગળ રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહી હોય તેવું આપણને રૂ બજાર, કપાસિયા વોશ, કપાસિયા ખોળના વાયદા અને હાજર બજાર તેમજ વૈશ્વિક લેવલે ન્યૂયોર્ક કોટન વાયદાનો પણ ફૂલ સપોર્ટ ભારતીય કપાસ બજારને મળી રહ્યો હોય તેવો માહોલ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, અમે ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ